આખા શહેરમાં ગામડામાં ગલીઓમાં દરેક સમાજમાં ભજન થઈ રહ્યા છે, દીવા થઈ રહ્યા છે. કેમ થઈ રહ્યું બધાને ખબર છે? આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જે પોતાના સ્થાન ઉપર પાછા આવ્યા અયોધ્યામાં 550 વર્ષે, ફક્ત ને ફક્ત એક એવું વચન હતું એમના પિતાશ્રીનું અને માતા કૈકેયીને એક વચન આપેલું હતું. કદાચ જેને હિસ્ટ્રી જોઈ ચેક કરી લેજો. જયારે સતયુગમાં દશરથજી જયારે યુદ્ધમાં ગયા હતા અને એમના રથનું પડું નીકળી ગયું હતું. પડું નીકળ્યા પછી કૈકેયી એમની સાથે હતા. કૈકેયી માતા કહેવાય કે એમનો રથ તૂટી ના જાય, પડી ના જાય, દશરથ યુદ્ધમાં ઘાયલ ના થાય એટલા માટે એમનું પડું જે નીકળી ગયું હતું અને નીકળવાની તૈયારી હતી એમની આંગળી મૂકી દીધી હતી અને યુદ્ધ જીતી ગયા હતા. ત્યારે દશરથજીએ એમને એવું કહ્યું હતું કે માગો શું, તમારે શું જોઈએ છે? ત્યારે માતા કઈ એવું કહ્યું હતું કે જયારે ટાઈમ આવશે ત્યારે હું માગી લઈશ મારે શું જોઈએ છે. જયારે એમનો માગવાનો ટાઈમ થયો, એમના પુત્ર માટે, ભરત માટે એમને ગાદી માંગી હતી, જે કોઈના માટે શક્ય નતું. પણ દશરથજી એમને વચન આપ્યું, માગો હું તમને આપીશ. અને ભગવાન શ્રી રામજી જે વખતે વનમાં ગયા અને હવે 550 વર્ષ પછી જે કોઈ શક્ય નતું કહી શકતું એમ આપણા દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ આજે એમને ત્યાં બિરાજમાન કર્યા છે. એટલા માટે આજે આખા સમગ્ર ભારતમાં આજે સૌથી વધારે આ માહોલ સર્જાઈ રહ્યો છે. એના માટે આપણે સાથે મળીને આજે ફરીથી એકવાર બોલીએ, ભારત માતા કી, ભગવાન શ્રી રામ, જાનકી માતાજીની જય. જય શ્રી રામ.